પંચાયતની સભામાં ધીંગાણું થયું। સરપંચના પતિએ ગેરવર્તન કરી ગંદી ગાળો બોલી। પંચાયતના સભ્યએ ખોટા બિલ ઉઘરાવવાના આક્ષેપ કર્યો અને આ વાતનો વિરોધ કર્યો ત્યારે પંચાયતના સભ્યને સરપંચના પતિએ ગેરવર્તન કરી ગાળો ભાંડી હતી। થોડા દિવસો પહેલા મળી હતી ગ્રામ પંચાયતની સામાન્ય સભા। ગ્રામ પંચાયતની આ સામાન્ય સભા કે જેનો આ મામલો સામે આવ્યો છે। સરપંચના પતિ કે જેણે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું। સંવાદદાતા મોગજી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, ગ્રામ પંચાયતની સભામાં બબાલ સરપંચના પતિ પર આક્ષેપ લાગ્યા છે ગેરવર્તનના, શું વધુ વિગતો? રાધા, પાલનપુરના કુંભારસણ ગામે થોડા દિવસ પહેલા ગ્રામ પંચાયતની સભા મળી હતી અને સભા દરમિયાન કુંભારસણ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિએ સભ્યો પર હુમલો કર્યા હોવાના પણ આક્ષેપ અત્યારે છે તે જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સરપંચ પતિએ ગેરવર્તન કરી ગંદી ગાળો બોલી હોવાના જે આક્ષેપ કરવામાં સભ્યો દ્વારા આવ્યા છે। ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામ પંચાયતની બોડીની જે બેઠક હતી તે બેઠકમાં બોલાચાલી થતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને પંચાયતના સભ્યો જે હતા તેમને ખોટા બિલ ઉઘરાવવાના આક્ષેપ સાથે આ સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો હતો અને વિરોધને લઈને જે સરપંચની જગ્યાએ જે કુંભારસણ ગ્રામ પંચાયતમાં અત્યારે સરપંચ પતિ વહીવટ કરી રહ્યા છે તેવા સભ્યો આક્ષેપ કર્યા હતા અને સમગ્ર મામલાને લઈને સરપંચે ઉગ્ર બની અને જે ઉબાળો મચાવ્યો હતો અને ઉબાળાના સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને સમગ્ર જે સભા મળી હતી તેને લઈને આ સરપંચ પતિ દ્વારા ગેરવર્તન કરવા હોવાનું સામે આવ્યું હતું। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।